હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ ચેનલ. આજે આપણે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન જે 10 સેન્ટેન્સીસમાં તમારે લખવાનું છે, જે 5 માર્ક્સનું પૂછાય છે એક્ઝામમાં. ઓકે, તો એનું આજે આપણે સોલ્યુશન કરીશું. તો ગાલા અસાઇનમેન્ટમાં આ રેઇન ડે જે મોન્સૂનનું પિક્ચર છે એ આપેલું છે, તો આજે આપણે એનું સોલ્યુશન કરીએ. ઓકે, તો એક મોન્સૂનનું પિક્ચર છે, વરસાદ પડી રહ્યો છે, ઓબ્વિયસલી આ પિક્ચરમાં દેખાઈ રહ્યો છે. તો આપણે શું લખીશું? ફર્સ્ટ લાઈન તો તમારે એ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાની છે. જે પણ વસ્તુ દેખાય એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રેઇની ડે. ઓકે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેઇની ડે. બે મહિલાઓ છે જે ફૂટપાથ પર ઊભા છે, ચાલી રહ્યા છે. તો એની માટે આપણે લખીશું Two women are walking on the footpath. So, two women are walking on the footpath. ઓકે, અને તેમણે છત્રીઓ લીધેલી છે. એની માટે લખીશું They have umbrellas in their hands. ઓકે, થોડા બાળકો છે, જે 3 ચિલ્ડ્રન્સ છે, 3 છોકરાઓ છે, એ ફૂટપાથ પર ઊભા છે અને તેમણે રેનકોટ પહેરેલું છે. તેને પણ આપણે ડિસ્ક્રાઇબ કરીએ. 3 children are standing on the footpath. Okay, 3 children are standing on the footpath. They are wearing raincoats. Okay, they are wearing raincoats. અને એક જાડો માણસ એ પણ ફૂટપાથ પર સ્ટીક, એક લાકડી લઈને, હાથમાં લાકડી લઈને ઊભો. તો એની માટે આપણે લખીશું A fat man is standing there with a stick in his hand. Okay, a fat man is standing there with a stick in his hand. Okay, તે હાથમાં લાકડી રહીને ઊભા છે એની માટે. ચલો, વરસાદ પડે છે, તેના લીધે રસ્તા ઉપર જે ખાડા પડી ગયા છે એની માટે આપણે લખીશું There are puddles on the road. Okay, there are puddles on the road. Okay, અને કેટલાક છોકરાઓ છે, જે કિડ્સ છે, એ ત્યાં રમી રહ્યા છે વરસાદમાં. અને એની માટે આપણે લખીશું Some boys are playing in the rain. તે વરસાદમાં કૂદી રહ્યા છે, રમી રહ્યા છે અને એકબીજા ઉપર પાણી ફેંકી રહ્યા છે. એની માટે આપણે લખીએ They are jumping in the puddles. Okay, they are jumping on the puddles and throwing water on another. ઓકે, થ્રોવિંગ વોટર ઓન અધર, એકબીજા ઉપર પાણી ફેંકી રહ્યા છે. તે એન્જોય કરી રહ્યા છે આ મોન્સૂન સિઝનને. ઓકે, તો ધીસ ઇઝ ધે આર એન્જોયિંગ ધ મૂવમેન્ટ ઓફ મોન્સૂન સિઝન. ઓકે, અને બે છોકરાઓ છે એ જે કાગળની હોડી બનાવીને ચલાવી રહ્યા છે. એની માટે આપણે લખીશું Two boys are sailing paper boats in this picture. ઓકે, આ રીતે તમે આ બ્યુટીફુલ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરી શકો છો. તમે તમારી રીતે પણ એડ કરી શકો છો. ધીસ ઇઝ આર અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધીસ બુક. ઓકે, એમ આ રીતે તમે 10 કે 20 લાઇન્સ તમે લખી શકો છો. તમારે જે રીતે ફાવે, શોર્ટ ઇઝી લેંગ્વેજમાં તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, અને 5 માંથી 5 માર્ક્સ પૂરા મેળવી શકો છો. તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.